176 ગણદેવી વિધાનસભા વિસ્તારમાં પદયાત્રા યોજાઈ હતી। નાંદરખા ગામથી શરૂ થયેલી પદયાત્રાનું બિલીમોરા સોમનાથ મંદિર ખાતે સમાપન થયું હતું। સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિના વર્ષ નિમિત્તે એકતા મંત્રને જન જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે રાજ્યની તમામ વિધાનસભા વિસ્તારોમાં યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે। આ અભિયાન અંતર્ગત 176 ગણદેવી વિધાનસભા મત વિસ્તારમાં નાંદરખા ગામથી બિલીમોરા સોમનાથ મંદિર સુધી ભવ્ય પદયાત્રા યોજાઈ હતી। આ યાત્રામાં નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈ સહિતના મહાનુભાવો જોડાયા હતા। પદયાત્રા નાંદરખા, વંકાલ, આંતલિયા, બિલીમોરા 4 રસ્તા વિસ્તારમાં પહોંચી હતી। ત્યાં રસ્તામાં આવતા દરેક સ્થળોએ કુમકુમના તિલકથી પદયાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું હતું। ગણદેવી વિધાનસભા પદયાત્રામાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો તેમજ સ્વદેશી વસ્તુઓના ઉપયોગને પ્રોત્સાહન તથા વેગવંતુ બનાવવા માટે મહાનુભાવો સહિતના સર્વે લોકોએ શપથ ગ્રહણ કર્યા હતા। તદુપરાંત યુનિટી માર્ચ પદયાત્રા સમગ્ર રૂટ પર વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ તથા સામાજિક સંસ્થાઓ દ્વારા પુષ્પવર્ષા કરી પદયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે યુનિટી માર્ચ 150 સંદર્ભે વિવિધ શાળાઓમાં યોજાયેલી વક્તૃત્વ, ચિત્ર સહિતની સ્પર્ધામાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। સરદાર 150 યુનિટી માર્ચ અંતર્ગત આજે આખા જેમ રીતે ગુજરાત રાજ્યમાં 182 વિધાનસભામાં એકતા યાત્રાનું આયોજન થતું હોય છે, એવી રીતે આજે અહીંયા ગણદેવી વિધાનસભાનું એકતા યાત્રાનું આયોજન નાંદરખાથી લઈને અહીંયા બિલીમોરામાં સોમનાથ મંદિર ખાતે એનું સમાપન થયું। આ સમાપન દરમિયાન અહીંયા ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, ભાઈઓ, બહેનો, કાર્યકર્તા અને ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીંયા આખા યાત્રામાં જોડાયા। ખૂબ ઉમળકાભેર સરદાર સાહેબની પ્રતિમાને વંદન કરી ફુલહાર કર્યા। અહીંયા ખૂબ મોટી સંખ્યામાં બાળકો પણ છે। બાળકો પણ સરદાર વલ્લભભાઈ પટેલના જીવન ચરિત્ર વિશે ખૂબ એમના જીવનમાં એમને જે દ્રઢતાથી અને મક્કમતાથી 565 જેટલા રજવાડાઓને એકત્રિત કરી અને શ્રેષ્ઠ ભારતની એક ભારતની જેમણે રચના કરી એવા લોખંડી પુરુષના જીવન ચરિત્ર વિશે આદરણીય સનમભાઈ અમિતાબેન દ્વારા પણ આપણને અહીંયા ખૂબ એવું સારું એવું આપણને વક્તવ્ય આપવામાં આવ્યું। ખરેખર બાળકો અહીંયા એમના જીવન ચરિત્રમાંથી પણ કંઈક લે અને પોતાના જીવનમાં ઉતારે અને પોતાનું જીવન સાર્થક થાય અને આત્મનિર્ભરતા તરફ પણ અમે એક વાત કરી છે કે સરદાર સાહેબની આ એક વાત છે, પરંતુ આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની હાકલ છે કે આપણો દેશ જ્યારે 100 વર્ષ જ્યારે પૂર્ણ થશે ત્યારે જે શ્રેષ્ઠ ભારતની સંકલ્પના છે એમાં આત્મનિર્ભર ભારતની પણ એક સંકલ્પ છે કે એમાં પણ દરેક ભારતીયોને આગળ એમને સાથે સાથ આપે અને સૌ આત્મનિર્ભરતા તરફ આગળ વધે। એ જ વાતથી અમે આજે અહીંયા આ પ્રોગ્રામ અહીંયા પૂરો કર્યો। બિલીમોરાથી નીતિન પટેલનો અહેવાલ।